તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ એટલે કે યુટ્યુબવાલા ગુજરાતીમાં તમારો મિત્રો. અને મારું નામ છે મિત્રો વનરાજ, બરાબર. અને આપણે આજે જે ટૉપિક છે મિત્રો કે શોર્ટ વિડીયો મિત્રો વાયરલ નથી થતો, તો વિડીયો લાસ્ટ સુધી જુઓ તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર. કે શોર્ટ વિડીયોમાં આપણે જે 100-200 વ્યૂઝ આવે છે એ મિત્રો કેમ આવે છે, બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. અહીંયા બાજુમાં મોબાઈલની સ્ક્રીન આપણે ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો, બરાબર. તો વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર. ચલો, અહીંયા બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી છે. હવે મિત્રો તમે કોઈ બી વિડીયો શૂટ કરેલો છે, બરાબર, તો કઈ રીતના એને અપલોડ કરવાનો, તો મિત્રો તમારે યુટ્યુબ એપમાં જવાનું છે, બરાબર. વિડીયો ત્યાંથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. ચલો, અહીંયાથી આપણે યુટ્યુબ એપ ચાલુ કરી, બરાબર. વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને 100% બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે જે પ્લસવાળું દેખાય ને તેના આપણે તમારે ક્લિક કરવાનું છે, અહીંયા પ્લસવાળું, બરાબર. ઓકે, પછી તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. ચલો, અહીંયા પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારે જે શોર્ટ વિડીયો મિત્રો તમારે એડિટ કરેલો છે, બરાબર, એ તમારે લેવાનું છે. ચલો, અહીંયા કનેક્ટ ઉપર ક્લિક કરીએ. આપણે ધારો કે શૂટિંગ કરેલો રાખેલો છે, તો ચલો અહીંયાથી આપણે ક્લિક કરીએ. આપણે કોઈ બી વિડીયો લઈ લઈએ, બરાબર. સિમ્પલ તરીકે કોઈ નાનો વિડીયો હોય એવો લઈ લઈએ તો તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર. ચલો, અહીંયાથી ક્લિક કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર. ચલો, આપણે આ વિડીયો લઈ લીધો. નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું, બરાબર. અહીંયા ક્લિક કરી દેવાનું છે. વિડીયો પૂરેપૂરો જોવો તો મિત્રો આ ટ્રીક એક કામ આવશે મિત્રો, બરાબર. નકર તમે ડાયરેક્ટ કહો ને કે ભાઈ વનરાજભાઈ વિડીયો તો વાયરલ નથી થતો, પછી ક્યાંથી થાય, બરાબર. ચલો, અહીંયા આપણે પ્રોસેસ ચાલુ છે વિડીયોની, બરાબર. તો મિત્રો થોડો સપોર્ટ કરતા રહીજો. આપણી ચેનલ તો ઘણી પાછળ છે મિત્રો, બરાબર. ચલો, અહીંયાથી આપણે રાઈટ કરી દઈએ. રાઈટ કર્યું. ચલો, અહીંયા નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દીધું મિત્રો, બરાબર. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે. હવે ટાઇટલ શું લખવું મિત્રો, કે આપણો વિડીયો જે ટોપિકનો છે મિત્રો, બરાબર. ચાલો કે આપણે ખેતરમાં ફરવા ગયેલા છે, તો અહીંયાથી આપણે ખેતરના વિશે લખી દઈએ, બરાબર. માય ફાસ્ટ વિલોગ કરી દઈએ. ચલો, માય અંગ્રેજી મિત્રો હંમેશા ટાઇટલ ગુજરાતીમાં ને અંગ્રેજીમાં લખવાનું. માય ફાસ્ટ વિલોગ કરી દીધું, બરાબર. એટલું કરીને તમારા શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય મિત્રો, જ્યારે તમે અપલોડ કરો ને ત્યારે અહીંયા રાખવાનું, તમારે અનલિસ્ટ રાખવાનો વિડીયો હંમેશા માટે, બરાબર. ચલો, તેને આપણે ક્લિક કરી દેવું. અહીંયા મિત્રો નીચે આપશું. પછી મિત્રો આ ઓપ્શન આવે. ચલો, નીચે આપણે આવી ગયા. ચલો, અહીંયા ક્લિક કરીએ. જે મિત્રો આ ઓપ્શન આવ્યું છે નવું, એ શેના માટે છે મિત્રો ખબર છે? કે તમે AI વોઇસથી વિડીયો તમે બનાવો છો, બરાબર. તો તમારે ચલો અહીં તેને આપણે ક્લિક કરું એટલે તમને ખ્યાલ આવે. ચલો, તેને આપણે હું ક્લિક કરું. તમે જો AI વિડીયોથી મદદથી અવાજ જનરેટ કરો છો તમે, બરાબર, વોઇસ તમારો, તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. અને તમે મારા ગોલ તમે વિડીયો બનાવતા હોય, તમે પોતાનો અવાજ છે મિત્રો, કન્ટેન્ટ આપણું જ છે, તો તમારે નો ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. પછી તમારે અહીંયાથી અપલોડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. જ્યારે અપલોડ થાય એટલે મિત્રો તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી મિત્રો તમારે હવે હાલમાં ટ્રેન્ડિંગ કયું ચાલે છે એ તમારે અહીંયાથી જોવાનું છે. ચલો, અહીંયા આપણે યુટ્યુબમાં જતા રહીએ. અહીંયા નીચે આવશે થોડા, બરાબર. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. ચલો, અહીંયા ટ્રેન્ડિંગમાં શું ચાલે છે અહીંયાથી આપણે જોઈ શકીએ, બરાબર. તો વિડીયો ત્યાંથી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો અહીંયા શોર્ટ વિડીયો કોઈ બી આપણે લઈ રહીએ, બરાબર, એટલે તમને ખ્યાલ આવે, બરાબર. આજે મેં કીધા એવા કિલા રૂપિયા કે બાર કિલા તમે જે કપડાં પહેરો, બરાબર. આપણે જે માય ફાસ્ટ વિલોગનું હતું, તો તમારે અહીંયા સર્ચ કરવાનું ના હોય તો ચલો અહીંયા આપણે સર્ચ કરીએ એટલે તમને ખ્યાલ આવે. માય ફાસ્ટ વિલોગ, બરાબર. ચલો, અહીંયાથી ચલો આ ભાઈને વ્યૂઝ વધારે આવેલા છે, બરાબર. ત્યાં શું નામ છે મિત્રો? રમેશ શાહ બ્લોગ્સ, બરાબર. આ નામ રહ્યું મિત્રો તમારે ક્યાં લખવાનું છે. વિડીયો પૂરેપૂરો જોવો તો ખ્યાલ આવશે તમને, બરાબર. આપણે YT સ્ટુડિયોમાં જવાનું છે. ચલો, અહીંયાથી આપણે જે આઈડીમાં લોગિન જે અપલોડ કર્યો છે શોર્ટ વિડીયો, એ આઈડી અહીંયાથી લોગિન કરીએ. ચલો, વિડીયો પૂરેપૂરો જોવો એટલે ખ્યાલ આવશે, બરાબર. ચલો, અહીંયાથી ક્લિક કરીશું. ચલો, આપણે આઈડી પર ક્લિક કરવાના છીએ. પછી અહીંયા કન્ટેન્ટ પર ક્લિક કરીશું. પછી આપણે વ્યૂ પર ક્લિક કરીશું. પછી જે આપણે પ્રોસેસ ચાલુ જ છે હાલ, બરાબર. અહીંયા પેન્સિલ પર ક્લિક કરવાનું છે. પેન્સિલ પર ક્લિક કરી પછી અહીંયા માય ફાસ્ટ બ્લોગ છે ને તેને મિત્રો અહીંયાથી કોપી કરવાનું છે, બરાબર. ચલો, અહીંયાથી આપણે કોપી કરી નાખીશું. અને ડિસ્ક્રિપ્શનમાં તમારા હંમેશા ટાઇટલ એ અહીંયા પેસ્ટ કરી દેવાનું, બરાબર. ઓકે, હવે આપણે જે હાલ માય ફાસ્ટ બ્લોગનો મેં શોર્ટ વિડીયો જોયો મિત્રો, એ બધું નામ હતું રમેશ બ્લોગ, બરાબર. તો તમારે અહીંયાથી લખી દેવાનું
તમારે હેશટેગ લગાવવાનું મિત્રો. આ રીતનો હેશટેગ લગાવી દેવાનો, બરાબર. ચલો આપણે રમેશ બરાબર, રમેશ શાહ આ રીતનું, બરાબર. રમેશ શાહ આ રીતનું તમારે નામ લખી દેવાના. જે તમારા વિડીયો માય લાઇફસ્ટાઈલ વ્લોગ હોય કે ટેગના વિડીયો બનાવતા જે વધારે મિત્રો વ્યૂઝ આવેલા હોય એનું નામ તમારા ફોનની અંદર લખી દેવાનું મિત્રો, બરાબર. જેમ કે બધા યુટ્યુબર આ રીતનું કરે છે મિત્રો, બરાબર. તાણી એના નીચે આપણો વિડીયો આવે મિત્રો, બરાબર. એટલે વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમારે અહીંયાથી કોઈ બીજું નામ લખી શકો. ચલો અહીંયાથી આપણે લખી દઈએ, મોટા યુટ્યુબર હોય એનું નામ લખી દેવાનું મિત્રો, બરાબર. ચલો અહીંયાથી આપણે લખીએ મનોજ દવે. આ રીતના મોટા હોય એના પર હેશટેગ જરૂર લગાવવાના હો મિત્રો, બરાબર. અહીંયાથી એટલું બધું કમ્પ્લીટ થઈ ગયા. ઓકે કરીને પછી મિત્રો તમારે અહીંયાથી સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર. જો વિડીયો મિત્રો અહીંયાથી એનું જે પ્રોસેસ પૂરું થાય પછી જ મિત્રો તમારે વિડીયો લિસ્ટમાંથી પબ્લિક કરવાનું રહેશે મિત્રો, બરાબર. ચલો તો અહીંયાથી પછી આપણે સેવ કરી નાખીએ મિત્રો, બરાબર. તો મિત્રો આ રીતના તમારે 101% મિત્રો 100% તમારા વિડીયો વાયરલ થશે મિત્રો, બરાબર. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. મળશે બીજા નવા વિડીયોમાં. જય માતાજી.